ડભોઈ સમગ્ર ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં હાલ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. ડભોઈ તાલુકાના તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને વટાવી રહ્યું છે. ત્યારે અસહ્ય લૂ અને બફારાથી બચવા માટે માનવીઓ તો એસી પંખા કે પાકા મકાનોના છતનો સહારો લઈ રહ્યા છે, પરંતુ આ કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓની હાલત કફોડી બની છે. આવી પરિસ્થિતિમાં ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા આંબલીના પ્રાચીન અને ઘટાદાર વૃક્ષો પશુધન માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ગામના પાદરે પશુઓનો મેળાવડો. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં તળાવની પાળે અથવા ગામની ભાગોળે વર્ષો જૂના આંબલીના વૃક્ષો આવેલા છે. આ વૃક્ષોનો ઘેરાવો એટલો મોટો હોય છે કે તેની નીચે સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી. બપોરના સમયે જ્યારે સૂર્યનારાયણ કોપાયમાન થાય છે ત્યારે ગામનું તમામ પશુધન, ગાયો, ભેંસો અને બળદો આ આંબલીના ઝાડ નીચે એકઠા થયેલા જોવા મળે છે. શા માટે આંબલીના વૃક્ષ જ પસંદગી પામ્યા? ઘટાદાર છાંયો અને વૃક્ષોની સરખામણીએ આંબલીના પાન ઝીણા અને ગીચ હોવાથી તે ઉનાળામાં ઉત્તમ ઠંડક આપે છે. કુદરતી ઠંડક. ગ્રામજનોના મતે આંબલીના ઝાડ નીચેનું તાપમાન બહારના તાપમાન કરતાં 5 થી 7 ડિગ્રી જેટલું ઓછું અનુભવાય છે. સામૂહિક આશરો એકસાથે 20 થી 25 પશુઓનો આરામથી એક જ વૃક્ષ નીચે બેસી શકે તેટલી જગ્યા અને છાંયડો અહીં મળી રહે છે. માનવી તો પોતાની સગવડ કરી લે છે, પણ લાખોની કિંમતના મોંઘેરા પશુઓ માટે તો કુદરતી વરદાન સમાન વૃક્ષો જ એકમાત્ર સહારો છે. પર્યાવરણનું મહત્વ સમજાવતો કિસ્સો. ડભોઈના આસપાસના ગામોમાં જોવા મળતા દ્રશ્યો પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપે છે. જો ગામની ભાગોળે આ વૃક્ષ ન હોત તો પશુઓને લૂ લાગવાની અને બીમારી પડવાની શક્યતાઓ વધી જાત. હાલમાં ઘટાદાર વૃક્ષો અને આંબલીના ઝાડો પશુધન માટે કુદરતી છત બનીને તેમને ગરમી સામે રક્ષણ આપી રહ્યા છે.